જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, વિક્રમ સંવત 2080 શરૂ થઈ ગયું, બરાબર. કારતક માગસર મહિનાઓ ધીરે ધીરે આગળ વધવા માંડ્યા, સમય પસાર થવા માંડ્યો. પણ આપણે આ 2080ના વર્ષ માટે કોઈ માહિતી મેળવી નથી. મિત્રો, આ જે વર્ષ છે ને એ ખરેખર બહુ મોટો મહાવિનાશ લઈને આવેલું છે. ઘણા બધા લોકોને એવો ખ્યાલ નથી કે ભાઈ આ વર્ષમાં એવી રીતે કઈ ઘટના છે ને કઈ રીતે અશુભ ફળ આપણને મળવાનું છે. એનું જ્ઞાન જ કોઈએ લીધું નથી, એની પર કોઈએ ધ્યાન નથી આપ્યું. 5000 વર્ષ પહેલાં મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે દુર્યોધનને જણાવેલું કે જો ભાઈ આવો ખરાબ સમય આવે છે, યુદ્ધ રોકી દે. દુર્યોધન ન માન્યો અને એ જમાનામાં કેટલા બધા લોકોનું મોત થયું. જ્યોતિષશાસ્ત્રોમાં અને આપણા વૈદિક પુરાણોમાં આ બધી બાબતોનો ઉલ્લેખ છે. આપણા જ્યોતિષમાં વિજ્ઞાન અને ગણિત એવી ગણતરી છે જેના આધારે દુનિયામાં થનારા બનાવોની જાણકારી આપણે મળી શકે છે. વરસાદ, પાક, રોગ, શત્રુ, વિનાશ, કુદરતી પ્રકોપ, યુદ્ધ, આ બધાની જાણકારી આપણે પહેલાં મેળવી શકીએ છીએ. અને આવા ઘણા બધા કુદરતી પ્રકોપોની આગાહી પણ આપણા જ્યોતિષશાસ્ત્રમાં થયેલી છે અને એ સાચી પડેલી છે. ભવિષ્યના એંધાણો નિમિત્ત શાસ્ત્ર દ્વારા બતાવવામાં આવ્યા છે. આ અંગે અથર્વવેદમાં મહાભારત અને રામાયણ કાળમાં કઈ ઘટનાઓ ઘટવાની છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો. ઘણા બધા પુરાણોમાં આવા બનાવો બનશે એનો ઉલ્લેખ થયેલો છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે દુર્યોધનને ચેતવણી આપેલી. આ અંગે મહાભારતના રચયિતા વેદવ્યાસજીએ 5500 વર્ષ પહેલાં જણાવેલું. ચતુર્દશી પંચદશી ભૂતપૂર્વ તો ષોડશીમ ઈમા તું નાભિજાને દહમસ્યા ત્રયોદશીમ. જ્યોતિષશાસ્ત્ર એ ગણિત અને વિજ્ઞાન આ આધારે જ રચાયેલું છે. તેમાં સૂર્યચંદ્રના અંતરને ધ્યાનમાં લઈ તિથિઓનું નિર્માણ થાય છે, જેમાં 15 દિવસનો પક્ષ એટલે પખવાડિયું અને 30 દિવસનો માસ એટલે મહિનો ગણાય છે. પરંતુ ઘણી વખત સૂર્યચંદ્રની ગતિ ભેદના કારણે કોઈક તિથિનો ક્ષય થાય એટલે પખવાડિયું 15 દિવસના બદલે 14 દિવસનું થઈ જાય. ઘણી વખત તિથિની વૃદ્ધિ થાય તો 1 દિવસ વધી જાય, પખવાડિયું 16 દિવસનું થઈ જાય. જે પક્ષમાં તિથિ ઘટે નહીં ને એને આપણા જ્યોતિષમાં 15યા તરીકે પણ ઓળખાય છે. પરંતુ ઘણા વર્ષો બાદ લાંબા ગાળે આ પક્ષમાં 2 તિથિનો ક્ષય થાય, 2 તિથિ ઘટે ત્યારે 13 દિવસનું પખવાડિયું થઈ જાય, 13 દિવસનો પક્ષ થાય. આવો યોગ છે ને ભાગ્યે જવલ્લે જ જોવા મળે. કુદરતના ક્રમની વિરુદ્ધ જ્યારે વાતો દુનિયામાં બને ને ત્યારે માની લેવાનું કે કોઈ મહાવિનાશક ઘટનાઓ ઘટી શકે અને કોઈ મોટી આપત્તિ દેશ દુનિયા પર આવે. કુદરતી પ્રકોપથી ધરા મતલબ પૃથ્વી વિવળ બની જાય, આમ એને ચેન ન પડે. 13 દિવસનું પક્ષ અને તે પણ અષાઢી વર્ષમાં પ્રથમ માસે. આ તો મહાનિષ્ઠ થાય ગણાય. આ અંગેના ઋષિમુનિઓના મંતવ્ય અનુભવ પ્રમાણે આપણા ઘણા બધા ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલા છે. 13 દિવસના પક્ષને વિશ્વસ્વત્રેડપી પક્ષ કહેવાય છે. આવા મુહૂર્ત ચિંતામણીમાં બતાવેલા છે. રામદેવજ્ઞ 13 દિવસના
પખવાડિયાને ખૂબ અશુભ કાળની ગણતરીમાં બતાવવામાં આવેલ છે. આ પક્ષમાં ખરેખર કોઈ માંગલિક કાર્ય, શુભ કાર્ય પણ ન કરવું જોઈએ એવું જણાવવામાં આવ્યું છે. જે પક્ષમાં 2 તિથિનો ક્ષય થાય ને એક પણ તિથિ વધતી ન હોય તે 13 દિવસનું પક્ષ મહા અશુભ અને નિંદનીય ગણાય, જેમાં કોઈ પણ મંગલ કાર્ય આપણે ન કરવા જોઈએ. જ્યોતિષ નિબંધમાં 13 દિવસના પખવાડિયાને અતિ અશુભ બતાવવામાં આવ્યું છે. એમાં કહ્યું છે, પક્ષસ્ય મધ્યે દ્વિતિથિ પતેતા તદા ભવેત રૌરવ કાલ યોગ. રૌરવ કાલ યોગ એક મહા અશુભ યોગ ગણાય છે. જે પક્ષમાં, જે પખવાડિયામાં 2 તિથિનો ક્ષય થાય, એક પણ તિથિ વધતી ન હોય એવા પખવાડિયામાં જે યોગ બને છે તેને મહારૌરવ કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમય દેશ દુનિયા માટે ખૂબ અશુભ ગણાય અને આની અસર છે ને 1 વર્ષથી વધુ દુનિયામાં રહે છે. એમાં શું થાય? જેના કારણે પૃથ્વી પર લોહી લીપાય, યુદ્ધ થાય, રોગ થાય, દરિયાઈ પ્રકોપનો સામનો કરવો પડે, ધરતીકંપ જેવી કુદરતી આફતો આવે. પક્ષે વિનષ્ટે સકલમ વિનસ્તે મિથ્યા હુરાચાર્ય વરાહ સમસતાહ. તમામ આચાર્યોએ આગમોમાં ભાખેલ છે કે પક્ષનો ક્ષય એટલે 13 પક્ષ આવતા પક્ષ નષ્ટ થયેલો ગણાય. અને જ્યારે પક્ષ નષ્ટ થાય ત્યારે સર્વ બાજુ, બધી બાજુ નષ્ટ થવાની શક્યતાઓ મોટી દેખાય. આ સમયને મહાન આપત્તિ સૂચક યોગ તરીકે પણ બતાવવામાં આવ્યો છે. 13 દિવસનું પખવાડિયું આવે ને તો એક કરુણા છે. ઘણા બધા અનિષ્ટ બનાવ બની શકે. દેશ અને દુનિયામાં અતિ વિનાશક યોગ બની શકે છે. આ યોગ 5000 વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધ સમયે આવેલો. ભીષ્મ પિતામહે દુર્યોધનને સમજાવેલું કે ભાઈ તું યુદ્ધ રોકી દે, પણ એ ન માન્યો અને લાખો લોકોની જાનહાનિ થયેલી. અને તે વખતે ભીષ્મ પિતામહે દુર્યોધનને જણાવેલું કે આ 13 દિવસનું જે પખવાડિયું આવે છે એ મહાવિનાશક છે. એ સમયમાં વેદવ્યાસે લખેલું છે, ત્રિયોદશ દિને પક્ષ તદા સંહર્તે જગત. 13 દિવસનું જ્યારે પખવાડિયું આવે ને ત્યારે જગતમાં બહુ મોટા સંહાર થાય. જ્યારે 13 દિવસનું પક્ષ આવે, પખવાડિયું આવે ત્યારે ભૂમંડળ યાને વિશ્વમાં સંહાર થવાની શક્યતાઓ બહુ મોટી થઈ જાય. અને એમાં ઉલ્લેખ છે કે 13 દિવસનું આવું પખવાડિયું આવે ત્યારે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. આ મત છે ને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આના માટે ઘણા બધા ઋષિ મુનિઓએ અભિપ્રાય પણ આપેલો છે. અપી વર્ગ સહસ્ત્રેણ કાલયોગ પ્રકીર્તિતઃ ત્રયોદશ દિને પક્ષ નૂનઃ સંહર્તે જગત. હજારો વર્ષ પછી આ મહાકાળ યોગ જે દુનિયા માટે વિનાશક ગણાયો છે તેવું 13 દિવસનું પખવાડિયું વિક્રમ સંવત 2080 આવે છે. ખ્યાલ આવ્યો? હવે આખા વિડીયોનો સાર અહીંયા અટકેલો છે. આ સમય ભૂમંડળ પર મહાવિનાશ કરી શકે છે અને આવા અશુભ યોગોનું નિર્માણ કરી શકે છે. આપણા દેશમાં જે ગ્રંથો છે, પૌરાણિક ગ્રંથો, સંહિતાઓ, આગમો, એમાં આ યોગને મહારૌરવ અને કાળ યોગ તરીકે વર્ણવેલો છે. આ યોગમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવાની શાસ્ત્રોક્ત આજ્ઞા છે. મિત્રો, આ સમયમાં કોઈ મોટું કાર્ય કે સાહસ કરવાથી નુકસાન થવાની બહુ મોટી ભીતિ રહેલી છે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે એવમ વિધે કાલો સર્વ ગુરુવાધ્ય તો કતમ શુભ કાર્ય વર્જ્ય પ્રાચુહ. ગુરુ શુક્રના અસ્તમાં જે કાર્ય કરવાની મનાઈ છે અને શાસ્ત્રએ બતાવેલા તે તમામ કાર્ય આ 13 દિવસમાં પણ ન કરો તો જ તમને ફાયદો થાય. શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે, ત્રયોદશ દિને પક્ષો વિવાહાદિ ન કારયેત ગર્ગાદિ મુનયઃ પ્રાહુ કૃતે મૃત્યુત્સદા ભવેત. મતલબ ગર્ગાચાર્ય અને બીજા તમામ ઋષિ મુનિઓના મતે 13 દિવસના પક્ષમાં લગ્ન આદિ માંગલિક કાર્ય નહીં કરવા, અને જો કરો છો તો મૃત્યુને તમે ભેટો છો. આ હિસાબે આપણો સનાતન ધર્મ
કેટલા વર્ષો પહેલાંથી આ ભવિષ્ય આપણને કહે છે, પણ આપણો એમાં વિશ્વાસ નથી ને. આજે પશ્ચિમનો દેશ વિશ્વાસ કરે છે, આપણે આપણા સનાતનને માનવા તૈયાર જ નથી. મિત્રો, આમ હજારો વર્ષ પછી આ 13 દિવસનું પખવાડિયું આપણે મળે છે અને એ સમય આપણા માટે અશુભ હોય છે. આશ્ચર્ય એ છે કે જવલ્લે જ આવતો આવો સમય, આ યોગ સંવંત 2080ના જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સમય ક્યારે આવશે. જેઠ મહિનામાં પડવાનો ક્ષય છે, તેરસનો ક્ષય છે, અને આ 2 દિવસ બાદ થતાં 13 દિવસનું પખવાડિયું થવાનું. જ્યેષ્ઠના કૃષ્ણ પક્ષમાં પ્રતિપદા અને તેરસ, આ 2 તિથિનો ક્ષય થતાં 13 દિવસ બાકી રહે છે. અને આ 13 દિવસનો પ્રભાવ દેશ અને દુનિયા પર ખરેખર ખૂબ ખરાબ આવવાની શક્યતાઓ એકદમ પ્રબળ છે. આ યોગની અસરમાં અનેક જગ્યાઓએ દેશના નેતાઓ બદલાઈ જાય, ઘણા મોટા રાજકીય પરિવર્તન આવે, નેતાઓનું પતન થાય, ખૂન થાય, હત્યા થાય, લૂંટ થાય, રેલ, વિમાન, દરિયાઈ જહાજોના અકસ્માત થાય, ધરતીકંપથી મહાવિનાશ થાય, રોગચાળાથી મહાવિનાશ થાય અને યુદ્ધથી માનવ અને પ્રાણીઓનો સામૂહિક હત્યાકાંડ થાય. દુનિયાના કેટલાક ભાગોમાં દરિયાઈ તોફાનોથી મહાવિનાશ થાય, જાનમાલની મોટી ખુવારી થવાની શક્યતાઓ દેખાય છે. આ યોગ છે ને બહુ વર્ષો પહેલાં મહાભારત કાળમાં આવેલો અને ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આવેલો. અને મિત્રો, હાલમાં વિક્રમ સંવંત 2080ના વર્ષમાં જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આ યોગ બનતો દેખાય છે. તો આપણે આ સમયની જાણકારી મળી ગઈ. આપણા માટે અત્યારના મોડર્ન ગણિત પ્રમાણે જોઈએ તો આપણા માટે ઈસવીસન 2024નું વર્ષ ખરેખર બહુ મોટી જાનહાનિ લઈને આવ્યું છે. શક્યતાઓ બહુ મોટી દેખાય છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ આવા યોગમાંથી અમને બચાવો. અને મિત્રો, આજ સુધી જે સનાતન ધર્મના જ્યોતિષ વિજ્ઞાને, ગણિતે જે કંઈ આગાહીઓ કરી તે સત્ય થઈ છે. અને આ જે અત્યારે યોગ બની રહ્યો છે અને બનવાનો છે જે જ્યેષ્ઠ મહિનામાં, એમાં પણ આપણે આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. તો મિત્રો, આ દુનિયામાં થનારા મહાવિનાશની જે શક્યતાઓ છે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. અને આવા સમયમાં કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ, કોઈ સાહસ ન કરવું જોઈએ, યુદ્ધ ન થવા જોઈએ, રોગથી સાચવીને ચાલવું જોઈએ, માનવ હત્યાઓ ન થાય, એક્સિડન્ટ ન થાય એની કાળજી આપણે બહુ સાવચેતીભરી રીતે રાખવી જોઈએ. આ બધી વસ્તુઓનો પહેલેથી અણસાર આવે અને આપણે સમજીને ચાલીએ એવા સમયમાં એવા કોઈ ખોટા કાર્ય ન કરીએ તો ચોક્કસ આપણે એમાં મોટું નુકસાન નાનું તો કરી જ શકીએ ને. તો મિત્રો, મહાભારતના સમયમાં ભીષ્મ પિતામહની વાત જો દુર્યોધને માની હોત અને યુદ્ધ રોકી દીધું હોતે તો કેટલી મોટી જાનહાનિ ખુવારી જે થઈ એને આપણે ટાળી શકતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જો કોઈ આની વાત કરી હોત, એને સાંભળી હોત, લોકોએ જાણ્યું હોતે તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જે જાનહાનિ થઈ તે જાનહાનિ પણ આપણે રોકી શકતે. તો મિત્રો, અત્યારે આપણે સચેત છીએ, સાવધાન છે. આજની મોડર્ન દુનિયામાં આપણે ઘણી બધી રીતે આગળ છે, વિજ્ઞાનમાં આગળ છે, અવકાશમાં આપણે ઘણા બધા સંશોધન કરીને બેઠેલા છે. તો આવા સમયને જાણીને વિચારીને આગળના પગલાં ભરી અને એ સમયે જો આપણે આપણા દેશ દુનિયાને સાચવીને રાખીએ તો દુનિયામાં થનારી મોટી જાનહાનિને ટાળી શકાય. ચાલો માનીએ કે ભાઈ કુદરતનો પ્રકોપ આવશે ને જાનહાનિ થઈ, ચાલો એને આપણે વેઠી લીધી, પણ માનવ સર્જિત જાનહાનિ આ સમયમાં ન થાય એની કાળજી જો દેશ અને દુનિયા રાખે તો કેટલા મોટા માનવ અને પ્રાણીઓના સંહારમાંથી આપણે બચી શકીએ ને. તો આ બહુ નાનકડી વાત છે અને એને જો આપણે સમજીને વિચારીને જીવનમાં જોડીએ તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આ જે સમય છે જેઠ મહિનાનો, મેં તમને કીધો
વદ પક્ષમાં જે આ ઘટના ઘટવાની શક્યતાઓ છે, આ સમય એવો છે, તો આપણે સંભાળીને રહેવું બહુ જરૂરી છે. જ્યોતિષ શક્યતાઓ બધી જ બતાવી દે છે, પણ આપણે એને સમજતા નથી ને આપણે એને બચાવી નથી શકતા, અને ત્યાર પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ કર્યું હોત એ તો સારું હતું. તો મિત્રો, આપણે જેમ 1920માં જે કોરોનામાં જાનહાનિ જોઈ, ઘણા બધા લોકોના સ્વજનો ચાલ્યા ગયા, ઘણાના ઘરબાર બદલાઈ ગયા, ધંધાઓ તૂટી ગયા, લોકો પાયમાલ થઈ ગયા, અને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા એની જિંદગી બદલાઈ ગઈ. તો આ સમયમાં આપણે જો આવી જાણકારી પહેલેથી જાણીએ છીએ ને આપણે એમાં સાવચેત રહીને ચાલીશું તો આપણે કેટલી મોટી જાનહાનિ નિવારી શકશું ને. તો મિત્રો, આ બાબતે બહુ ચોકસાઈ રાખજો. મેં તમને સમય પણ આપ્યો છે, તો જેઠ મહિનાની શરૂઆતથી જ આપણે ચેતીને ચાલીએ. એટલે વદ પક્ષમાં પડવાનો ક્ષય છે ને તેરસનો ક્ષય છે, તો આ 2 તિથિનો ક્ષય જે છે એ 13 દિવસનું પખવાડિયું બનાવે. તો આ સમયમાં જો આપણે આપણી પોતાની જવાબદારી, આપણી સાથેના માણસોની જવાબદારી, આપણા દેશની જવાબદારી અને દુનિયાની જવાબદારીને વિચારીને ચાલીએ તો ચોક્કસ આપણે મોટા નુકસાનને નાનું તો બનાવી જ શકશું ને. તો મિત્રો, આપ સર્વને મારા તરફથી એક વિનંતી કે આવા સમયમાં જેટલા લોકોને મદદ થાય ને એવી મદદ કરજો. આપણે પહેલાં તો પ્રાર્થના કરીશું કે ભાઈ આ જે શક્યતાઓ બતાવે છે શાસ્ત્રો, આપણા પંચાંગો, આપણી જે જ્યોતિષને વિજ્ઞાનની ગણતરીઓ, એમાંથી આપણે બચીને ચાલીએ. એ ન થાય, દુનિયાને આવો મહાત્રાસ ન મળે, આટલી મોટી જાનહાનિ ન થાય, એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય. તો ભગવાનને પ્રાર્થના કરીને આપણે આગળ ચાલશું કે ભાઈ આ સમય અમને ન બતાવતો. એનું કારણ કે મહાભારતના યુદ્ધની કલ્પના કરીએ તો ધરતી લોહીથી લીપાયેલી જ હતી. તો આ બધી વસ્તુઓમાંથી આપણે બચવાનું છે, અને એની તૈયારી રૂપે આપણે પહેલેથી સજાગ રહીને ચાલવું જોઈએ. તો ચોકસાઈ જરૂર રાખજો. અને મિત્રો, આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચવી જોઈએ, જેથી કરીને દુનિયામાં જે વિનાશક સમય આવવાની શક્યતાઓ છે એ સમયને સૌ કોઈ ઓળખી શકે અને પોતાની જાતને બચાવી શકે. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.